નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગારમાં અને પેન્શનમાં થશે 37,800 રૂપિયાનો વધારો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ગુજરાત રાજ્યના પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. 2025ના અંતમાં સરકાર એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે અને આવતા વર્ષે 2026 લાગુ થશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. 8મું પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. કર્મચારીના પગાર નોંધપાત્ર વધારો થશે. આનાથી દેશ પરના 11.9 મિલિયન કર્મચારીઓને ફાયદો થશે અને કર્મચારીનો પગાર 18,000થી વધીને 38,700 પ્રતિ માસ થશે. આ માટે સંપૂર્ણ ગણતરી પણ જાહેર કરવામાં આવી છે મિત્રો. તો ફીડબેક ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નિષ્ણાતોના મતે પગાર વધારો ફીડબેક ફેક્ટર ન્યૂઝ પર આધારિત હશે અને ફીડબેક ફેક્ટર નક્કી કરવામાં મોંઘવારી ભથ્થું અને દૈનિક ખર્ચ મુખ્ય ભૂમિકા ભજવશે. વધુમાં સરકાર બજેટ પર નિર્ણાયક રહેશે. ફીડબેક ફેક્ટર કે જેટલું ઊંચું હશે તેટલું કર્મચારીના પગારમાં એટલો જ વધારો થશે મિત્રો. ત્યારબાદ નવો પગાર પંચ અમલ ક્યારે થશે? નવા પગાર પંચ અમલ જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 7મું પગાર પંચ કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધી છે. નવા પગાર પંચ ભલામણો પ્રાપ્ત થવાના સમય લાગશે અને આનાથી અમલીકરણ વિલંબ થઈ શકે છે, પરંતુ નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલ કરવામાં આવશે. કર્મચારીઓને વિલંબિત સમયગાળા માટે બાકીની રકમ પણ મળવાની શક્યતા છે. ત્યારબાદ ફીડબેક ફેક્ટર શા માટે મહત્વપૂર્ણ છે? ફીડબેક ફેક્ટર કર્મચારીના પગાર વધારો કરવા માટે ગુણાંક તરીકે કાર્ય કરે છે. આ ગુણાંક કર્મચારી મૂળ પગાર આધારે લાગુ કરવામાં આવે છે. મૂળ પગાર જેટલો ઊંચો હશે તેટલો નવો મૂળ પગાર એટલો જ ઊંચો રહેશે. ફીડબેક ફેક્ટર જેટલો ઊંચો હશે તેટલો કર્મચારી પગાર એટલો જ ઊંચો રહેવાની શક્યતા છે. આ મિત્રો ફીડબેક ફેક્ટર એ 8મું પગાર પંચ અહમ ભાગ કહી શકાય. જેટલું ફીડબેક ફેક્ટર વધશે તેટલો પગાર પેન્શન વધારો જોવા મળી શકે છે. ફીડબેક ફેક્ટર શું હોઈ શકે છે? કર્મચારીના ફીડબેક ફેક્ટર અંગે વિવિધ અંદાજો છે. નવા અંદાજ મુજબ 2015 ફીડબેક ફેક્ટર આધારે બેઝિક પગારમાં વધારો થઈ શકે છે. આનાથી ન્યૂનતમ બેઝિક પગાર 18,000 રૂપિયા વધીને 38,700 પ્રતિ માસ થશે, જ્યારે 50,000 પ્રતિ માસ કમાતા કર્મચારી 1,60,500 પ્રતિ માસ થશે મિત્રો. ડીએ અને પેન્શન શું થશે? તો 8મું પગાર પંચ હેઠળ કર્મચારી માટે મોંઘવારી ભથ્થું શરૂઆતમાં શૂન્ય રહેશે, જેમ કે અન્ય સમયગાળા અથવા નવું પગાર ભથ્થું મીટર શૂન્ય શરૂ થશે. જો કે એચઆરએ અને પેન્શન જેવા લાભો પહેલાંની જેમ ચાલુ રહેશે અને ફીડબેક ફેક્ટર આધારે કર્મચારી પેન્શન પણ વધશે મિત્રો. તો મિત્રો 8મું પગાર પંચમાં મહત્વપૂર્ણ બાદ ફીડબેક ફેક્ટરનું રહેશે. જેટલો ફીડબેક ફેક્ટર વધશે તેટલો પગાર પેન્શન બમણો વધારો જોવા મળી શકે છે. જેનો પગાર 37,500 છે તે વધીને રૂપિયા, જેનો પગાર 18,000 રૂપિયા છે તે વધે છે 38,700 હશે. જેનો પગાર 50,000 પ્રતિ માસ હશે તેનો પણ પગાર વધીને કમાતા 1,60,500 પ્રતિ માસ હશે. આમ મિત્રો 8મો પગાર પણ લાગુ થતા પેન્શનધારકોને અને કર્મચારીઓ માટે ખુશીનો લહેર જોવા મળી શકે છે મિત્રો. તો આ ત્યાંથી અને ગુજરાતી યુટ્યુબ ચેનલની માહિતી.